વ્યક્તિ કહી ચાલો ને શકે અનામત કાઢી નાખીએ જ્યોત્સના, પણ એક કામ કરીએ, અનામત કાઢવા માટેની બિલકુલ અનામતને ચાલો નાબૂદ કરી નાખીએ, પણ એક કામ કરીએ, યસ, જન્મથી મૃત્યુની જે સફર છે ને એમાં સમાન અવસર બધા માટે ઉભો કરીએ। राष्ट्रपति का बेटा हो या चपरासी की संतान, सबको शिक्षा एक समान, सबको शिक्षा एक समान। ચાલો લઈ આવીએ જો, ચાલો એ અમીરનો બેટો હોય, અદાણીનો હોય, અંબાણીનો છોકરો છોકરી હોય, કે મારા ગામના દેવી પૂજક કે વાલ્મીકીનો છોકરો કે છોકરી હોય, એ બેને એક સ્કૂલમાં ભણાવીએ। ચાલો એ કલેક્ટરનો દીકરો હોય કે મારા ત્યાં ચપરાસીની દીકરી હોય, એ બેને એક સ્કૂલમાં ભણાવીએ। ચાલો એના માટેની હોસ્ટેલ એક સમાન બનાવીએ, ચાલો એના ટ્યુશનના ક્લાસીસ એક સમાન બનાવીએ, ચાલો રોજગારના અવસર જે છે બંનેને એક સમાન આપીએ, ચાલો એ જન્મે છે ને ત્યારે બાળક તરીકેનું પોષણ એક સમાન આપીએ, ચાલો એ માના ગર્ભમાં છે ને ત્યારે બંનેને એક સમાન પોષણ માને આપીએ, અને પછી કહીએ કે આ સમાનતાની લડાઈ 18 કિલોમીટર ચાલીને આદિવાસીનો દીકરો કે દીકરી નદી ઓળંગીને પાણીમાંથી પરીક્ષા આપવા માટે જાય અને સ્કૂલોમાં જાય અને ત્યાં જઈને જોવે તો શિક્ષક ન આવ્યો હોય અને એને હરીફાઈ કોની સાથે કરવાની? ઇંગ્લિશ મીડિયમમાં એસી વાળા અમદાવાદના એસીના ક્લાસરૂમમાં, જ્યાં બાર ડ્રાઈવર ઉભો હોય, ગાડી લઈને મૂકવા જાય, લેવા જાય, અને સાંજ પડે અને જેના મા બાપ ડોક્ટર હોય, જેના મા બાપ એન્જિનિયર હોય, અને એ રાત્રે પૂછે કે બેટા બેટી શું થયું, તે શું માર્ક લાવ્યો, કેમ લાવ્યો, જ્યારે એ મારો આદિવાસી, એ મારો દલિત કે મારો એ છેવાડેનો દેવી પૂજક જે છે એને એ જ ખબર નથી કે તું ક લખે છે કે ખ લખે છે, અને પછી કહીએ છીએ કે હરીફાઈ કરો। તો આ હરીફાઈ જે છે ને એ સમાનતા લાવીને પછી ચાલો સંસાધનોની વહેંચણીમાં સમાનતા કરી દઈએ, ચાલો ભારતના દરેક નાગરિકને 2-2 હેક્ટર જમીન એક સરખી કરી નાખીએ, અને પછી આપણે કહીએ કે ભાઈ અનામત નથી જોતી, હવે નથી જોઈતી। યસ, એ દીકરી કે જેને તમે સવારમાં ઉઠીને વાસિંદુ વાળવા લગાડી દો, અને દીકરો કે જેને તમે આગળ ભણવા માટે હોસ્ટેલમાં મોકલો, તો એ દીકરા અને દીકરીનો ભેદ મટાવી દઈએ, અને પછી એમ કહીએ કે અમારે દીકરીઓ માટે પણ અનામત નથી જોતી। હેલો, વેલકમ એન્ડ નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર મુલાકાત સિરીઝના 6થા એપિસોડમાં। આજે આપણી સાથે છે એક ખાસ મહેમાન। આમ તો એ પરિચયના મોહતાજ નથી, ફક્ત એમનું નામ જ કાફી છે, લાલજીભાઈ દેસાઈ। ચાહે એ રાજકોટના પીડિતોને ન્યાય અપાવવા માટે કરેલી ભૂખ હડતાલ હોય, કે મહીસાગરમાં બીજેપીની કરેલી નવી વ્યાખ્યા હોય, કે પછી કાલની પત્રકાર પરિષદમાં જીપીએસસીમાં એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે ઉઠાવેલો અવાજ હોય, દર વખતે લાલજીભાઈની વાત સ્પષ્ટ અને સચોટ હોય છે, એમનો સંદેશ પણ સાફ હોય છે। આજે આપણે એમની સાથે આ જ મુદ્દે વાત કરવાની છે કે આખરે શું થયું જીપીએસસીમાં એ એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે, કોણ આની પાછળ જવાબદાર હોઈ શકે, એ બધા જ મુદ્દાઓ ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। પહેલા તો સ્વાગત છે આપનું લાલજીભાઈ અમારી સાથે। ખૂબ ખૂબ આભાર જ્યોત્સના। તો લાલજીભાઈ, આજે ચાલી રહ્યું છે, આમ તો બધાને ખબર જ છે, જીપીએસસીમાં જે રીતે એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે દેખીતો અન્યાય થયો છે, કે લેખિતમાં એ વિદ્યાર્થીઓ જે 389 થી લઈને 400 જેટલા સ્કોર એમણે કવર કર્યા છે, અને મૌખિકમાં એમને 25 અને 30 માર્ક્સ આપીને ફેલ કરવામાં આવ્યા છે, અને સ્કોરિંગ જે છે ડાઉન કરવામાં આવ્યું છે। જ્યારે જનરલ કેટેગરી છે એમાં જે લોકોએ 250 થી 300 સુધી માંડ કેપ્ચર કર્યા છે, એમને પાછા મૌખિકમાં 80, 85, 90 જેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે। આ શું આખી રમત રમાઈ ગઈ? આખી જે અત્યારે જીપીએસસીના એક્ઝામમાં જે રમત ચાલી રહી છે, એ એક રીતે જોવા જાય તો ભાજપી સંઘી માનસિકતા સાથેના લોકો જે અત્યારે સત્તામાં સિંહાસન ઉપર બેઠેલા છે, એ અને એમના દ્વારા પ્રમોટ થયેલા આઈએએસ અને આઈપીએસ ઓફિસરો, આ બધા મળીને એક મિલી ભગત ચલાવી રહ્યા છે। એક એવું ષડયંત્ર છે કે જેમાં આડકતરી રીતે જોવા જઈએ તો નહેરુ, ગાંધી, સરદાર સુભાષ, મૌલાનાએ આ દેશ માટે સેવેલા સપનાઓ અને બાબા સાહેબે બનાવેલા બંધારણ જે છે એને ખતમ કરી નાખવાનું। સંઘીઓ આમ તો કહેતા કે આ બંધારણને દરિયામાં ફેંકવાનું, પણ એમની હિંમત નથી દરિયામાં ફેંકી શકે, એટલે આડકતરી રીતે ગુજરાતમાં આમ માનવીઓના બંધારણીય અધિકારો જે છે એને ખતમ કરી નાખવા માટેના ષડયંત્રો રચાઈ રહ્યા છે। આ ષડયંત્રનો એક હિસ્સો જે છે એ છે કે ગુજરાતમાં નોકરીઓમાં ભરતી જે છે એ મહેકમ મુજબ નહીં કરવાની, એટલે મહેકમ મુજબ ભરતી કરે તો માનો કે 1 લાખ લોકોની ટોટલ ભરતી ગુજરાતના સરકારી અધિકારીઓમાં હોય તો 49,000 એસસી એસટી ઓબીસી ના લોકો જે છે એ નોકરીએ લાગે,
દીકરા દીકરીઓ. એટલે શું કરે છે, સૌથી પહેલું વાર જે છે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા મુજબ એમના મળતિયાઓને આઉટસોર્સિંગ આપી દેવાનું, એમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી દેવાનું. જેમ ગુજરાતના એક સમયના મુખ્યમંત્રીએ આખી આપણે લાયસન્સ જે લેવાનું હોય એ લાયસન્સ લેવાની જે છે આરટીઓમાં એની પદોમાં ભરતી કરવાના બદલે એમણે એમના એક સગાને લાયસન્સનું આઉટસોર્સિંગ માટેનું જે છે કોન્ટ્રાક્ટ આપી દીધો. લાયસન્સનું પણ. એટલે તમે શું કરો કે ભાઈ નોકરીઓ જે છે એ સરકારી ઘટાડી દો અને એ 50% કરતા પણ વધારે નોકરીઓ એ તમે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ થી ભરતી કરો. એ આપણા સર્કિટ હાઉસમાં તમને જોવા મળશે. આજકાલ મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર કચેરી જે તમને બાર બાઉન્સર જોવા મળે છે, એ બાઉન્સર જે છે 9,000 10,000 માં કામ કરે છે. જો એ સરકારનો સુરક્ષા કર્મચારી હોય તો એ 25-30 હજારનો નોકરિયાત થાય, અને એ નોકરિયાત થાય તો એમાં 50% SC ST OBC ઓછામાં ઓછા ભરવા પડે. એટલે પહેલો માર તો આ થાય છે. પછી શું રમત રમાય છે હમણાં જે ચાલી રહ્યું છે જીપીએસસી, જેના કારણે આખું આ સામે આવ્યું કે મેરિટમાં આવવા માટેના બે પ્રકારના એ લોકોએ, એક લેખિત અને એક મૌખિક. પહેલા મૌખિકના માર્કના ગુણાંક ઓછા હતા. રાઈટ. હમણાં નવા નિમાયેલા ચેરમેન દ્વારા મૌખિક અને લેખિત જે છે એ બંને જે છે એને સમાન કરી નાખ્યું છે. અને સમાન એટલે કઈ રીતે? આમ જોવા જઈએ તો આપણને એમ લાગે કે ઓહો, માર્ક્સ તો બહુ વધારે છે, 400 માર્કનું પેપર છે. પણ એ 400 માર્કનું પેપર હોય એને એ રીતે નહીં ગણવાનું. એને તમારે ભાગ્યા 6 કરી નાખવાના. મૌખિક જે છે એ તો માત્ર 100 જ માર્કનું છે, પણ મૌખિકના 100 માર્ક હોય અને પેલા 400 હોય તો બે વચ્ચે તો ફરક કેટલો મોટો હતો. એમ થાય કે ભાઈ કંઈ જ નથી, પરંતુ ત્યાં ભાગ્યા 6 થાય અને અહીંયા ભાગ્યા 2 થાય. કાલે એક સરસ જયેશભાઈ વારિયાએ જે ગણિત સમજાવ્યું કે 240 લેખિતમાં લાવનાર વ્યક્તિ એને 6 ભાગો તો 60 થાય. એ જ લેખિતમાં માત્ર 60 માર્ક લાવનાર વ્યક્તિ એને 6 ભાગો તો 10 થાય. તો અહીંયા પેલા પાસે 40 છે, આની પાસે 10 છે. એટલે આમ જોવા જાય તો પેલો 3 ગણા વધારે માર્ક લાવેલ વ્યક્તિ છે પેલા કરતા, એટલે 4 ગણા. પણ મૌખિક આવે ત્યારે એકને 100 માંથી 90 આપવાના, પેલા 10 વાળાને 100 માંથી 90 આપવાના, અને જે 240 જે માર્ક લાવેલો હતો એને માત્ર ને માત્ર તમે જુઓ તો એ એવા માર્ક આપવાના કે જેના કારણે એ મૌખિકમાંથી ઉડી જાય. એને 20 માર્ક આપવાના, એને 10 જ માર્ક આપવાના, અને 10 સુધી આપ્યા છે. એટલે આખો લેખિત અને મૌખિકમાં બીજા એ લોકો એમ કે છે કે મૌખિક એ ઓવરઓલ પર્સનાલિટી. રાઈટ. મારો પ્રોબ્લેમ છે કે માણસ પોતે જે છે ને એ અમુક ઇન્ટ્રોવર્ટ હોય, અમુક જે છે એક્સ્ટ્રોવર્ટ હોય. તો જે વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ હોય એ મૌખિકમાં કદાચ ન સારું કરી શકે, પણ એની પાસે સ્કિલ તો છે, નોલેજ તો છે જ, પરંતુ આવા ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી ધરાવતા લોકોને એક તો વાત કરી નાખવાના. બીજું, સામુદાયિક પ્રક્રિયા, સમાજીકરણની જે પ્રક્રિયા છે એમાં SC ST OBC ના જે લોકો હોય એને બજારનું એક્સપોઝર ઓછું હોય, એને ધંધાનું એક્સપોઝર ઓછું હોય, એને જે ક્લાસીસ અને ટ્યુશન ને એ બધામાં જે મળેલું હોય એ પણ ઓછું હોય, ત્યારે તમે એની સાથે ખેલવાડ કરો છો. ત્રીજું, EWS ને પૂછવાના સવાલો, જનરલ કેટેગરી વાળાને પૂછવાના સવાલો અને SC ST ને OBC ને પૂછવાના સવાલો જે છે એમાં ભેદ હોય. ઉદાહરણ તરીકે તમે આદિવાસી વિસ્તારમાંથી આવેલા વ્યક્તિને જો એ જંગલ જમીનના ફાયદાઓને એના અંદરના પૂછો તો વાંધો ના આવે, પણ તમે એને સીધું મેન્ડલના નિયમો પૂછો અને શહેરમાં આવનાર વ્યક્તિ જે છે, માનો કે જે છે તો તમે જે ઓપન જે જનરલ કેટેગરી વાળા છે એને તમે જે સવાલ પૂછો એ એવા સાદા સવાલ પૂછો કે ગુજરાતનું પાટનગર કયું? તો કે ગાંધીનગર. સવાલોમાં પણ જાતિવાદ. સવાલમાં પણ જાતિવાદ. એટલે તમે સવાલ જ એવા પૂછો છો એટલે પેનલ ત્યાંથી જ એક વસ્તુ. અને આ વખતે જે બનાવ બન્યો છે કે જે તમે સવાલ પૂછો કે ભાઈ આમાં ભેદભાવ ક્યાં તમને દેખાણો, એક આંકડો હું તમને આપું કે 102 વિદ્યાર્થીઓ લેખિતના મેરિટમાં પાસ થાય છે, જેમાંથી 102, જેમાંથી 38 વિદ્યાર્થીઓ SC ST OBC ના જે છે એ ફર્સ્ટ મેરિટમાં જે આવતા હોય એની વાત કરું છું, જે ઓપનમાં આવી શકે એના માટેની વાત છે. પરંતુ એમને
એમાંથી માત્ર 10 ને જ ઓપનમાં લેવામાં આવે છે. માત્ર 10 ને જ, એટલે એ 26% જ રિઝલ્ટ થયું. 38 માંથી માત્ર 10 ને લેવામાં આવે. જ્યારે ઈડબ્લ્યુએસ જે છે એમ એ કોટામાં 20 લોકો જે છે એ મેરિટમાં આવ્યા હોય છે, પાસ થયેલા હોય છે લેખિતમાં. એમાંથી તમે 13 જણાને જનરલમાં લઈ જાઓ છો, એટલે ત્યાં 65%. એટલે ઈડબ્લ્યુએસ માંથી તમે 65% લોકોને જનરલમાં લઈ જાઓ છો, જ્યારે એસસી, એસટી અને ઓબીસી જે ગુજરાતની 80% વસ્તી છે એમાંથી તમે માત્ર 10% લઈ જાઓ છો. એટલે 20% વાળામાંથી 65% ઉઠાવો છો અને 80% વાળામાંથી માત્ર 20%. 10%. 10%. એટલે આ જે ભેદ છે, અને છતાં પછી એમ કે છે કે જાતિવાદ તો છે જ નહીં ભાઈ, બધું જ સિસ્ટમેટિક છે. ભાઈ સિસ્ટમેટિક નથી, કારણ કે તમારી પેનલમાં બેસવા વાળા લોકો છે ને, એ પેનલમાં બેસનાર વ્યક્તિ પોતે જાતિવાદી છે. અને એવો જાતિવાદી છે કે ચોક્કસ પ્રકારના સમાજો દ્વારા, ચોક્કસ પ્રકારની જાતિઓ દ્વારા પોતાની જાતિના ઉત્થાન માટે બનાવવામાં આવેલા ધામ, હું ધામ શબ્દ વાપરું છું, આ ધામ અનેક લોકોએ બનાવ્યા છે. આવા ધામની અંદર 14 તારીખે 14/5 રોજ એ પેનલના પેનલિસ્ટ મોક ઇન્ટરવ્યુ માટે જાય છે. ઇન્ટરવ્યુ કેવી રીતે આપવું, મૌખિક, અને ઇન્ટરવ્યુમાં કેવા સવાલો પૂછી શકાય એના માટે માર્ગદર્શન આપવા જાય છે. અને એ જ પેનલિસ્ટ 15 અને 16 તારીખે એ જ વિદ્યાર્થીઓના મૌખિક ઇન્ટરવ્યુ લે છે. આ જાતિવાદ નથી તો શું છે? શું છે? બરાબર છે. આ સવાલ જે છે, અને છતાં બધા પાસે એમ કે નહીં, ગુજરાતની અત્યારની જીપીએસસી ની જે પ્રોસેસ છે એ તો જાતિવાદથી પર છે. ભાઈ જાતિવાદથી પર હોય તો અગાઉની પરીક્ષાઓમાં યસ, હું એ જ પૂછવાની હતી કે આજે આવ્યું છે, આ ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ થઈ છે કે આની પહેલા પણ આ ચાલી આવે છે? ના, હું માનું છું કે આ એક વર્ષોથી ચાલી આવતી એક પ્રક્રિયા જેનો ભાંડો ફૂટ્યો છે. છેલ્લા 3 દાયકાથી સતત મનુવાદી, મનુસ્મૃતિ નો અમલ કરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, અને આ માત્ર જીપીએસસી ની પરીક્ષાઓ પૂરતું મર્યાદિત નથી. એ પરીક્ષા લેનાર બોર્ડમાં પણ ત્યાં મનુવાદી છે. એ પરીક્ષાના તૈયારીના પેપરો તૈયાર કરવામાં એમાં પણ મનુવાદ અને મનુસ્મૃતિ દેખાય છે. આ સરકારી પદોમાં હું એમાં આવું છું કે ભરતી, એક પહેલા ભરતીની અંદર રહેલા જે છે એ જાતિવાદને આપણે સમજીએ, પછી તો પ્રમોશન પોલિસીમાં, પછી જે છે ડિસિપ્લિનરી એક્શનમાં, એ અનેક પ્રકારના છે મહત્વના પદોના જવાબદારીઓમાં. એમાં હું પછી આવું છું. 3400 લોકો અગાઉ જીપીએસસી ની પરીક્ષામાં બેસે એનો એક ડેટા લીધો. રાઈટ. એ 3400 માંથી મૌખિકમાં માત્ર 11 જ વિદ્યાર્થીઓ જે છે એને 25 થી ઓછા ગુણ આપેલા. જાતિવાદ અગાઉ પણ ખરો, પરંતુ કારણ કે ત્યાં મૌખિકનું ગુણાંક એટલા મહત્વના નહોતા, એટલે ત્યાં બહુ ભેદભાવ થયો નથી. હવે કારણ કે મૌખિક અને લેખિત બંને ઇક્વલ ભારાંક થઈ ગયો છે, એટલે મૌખિકનું મહત્વ વધી ગયું. એટલે ગુજરાતનો એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીનો જે વિદ્યાર્થી હશે, એ દીકરો કે દીકરી હશે, એ દિવસોના દિવસો, વર્ષોના વર્ષો તૈયારી કરીને આવશે, પણ પેનલમાં બેઠેલો પેનલિસ્ટ જે પોતે જાતિવાદી હોવાના કારણે એને કેવી રીતે માર્ક આપશે એ જોવા જેવું છે. આ વખતે 727 વિદ્યાર્થીઓએ જીપીએસસી ની એક્ઝામમાં જે છે એ મેરિટમાં લેખિતમાં આવ્યા. એમાંથી 136 વિદ્યાર્થીઓ છે એને 25 થી ઓછા ગુણ આપ્યા. અને રેન્જ કેવી કરી નાખે છે કે અમુકને 10 માર્ક આપવાના અને અમુકને 95 માર્ક આપવાના. આ 10 થી 25 ને 10 થી 50 ની વચ્ચે હોય છે મોટા ભાગે, ઇન ધ નેમ ઓફ પર્સનાલિટી અને ઓવરઓલ જ્ઞાન. એ મોટા ભાગે એસસી, એસટી અને ઓબીસી ના હોય છે, પણ જે 60, 70, 80, 85 ને 95 માર્ક વાળા હોય છે એ મોટા ભાગે જનરલ વાળા હોય છે. તો લોકો એમ કે છે કે ભાઈ આમાં તો કોડ નંબર હોય છે, જાતિ પૂછવામાં નથી આવતી. તમે જાતિ પૂછવામાં નથી આવતી એમ વાત કરો છો? આગલા દિવસે તો એના ઘરે ચા કોફી પીવા જાઓ છો ભાઈ. આગલા દિવસે તમે મોક ઇન્ટરવ્યુ માટે જાઓ છો. તમારી પાસે કોડ લિસ્ટનું પણ
એ પેનલમાં બેઠેલા લોકો પાસે એ કોડ લિસ્ટ જે છે ને એ પણ પહોંચી જતું હોય છે. અચ્છા, બીજી ખબર તો હોય જ છે, જાતિ ના પૂછે તો કઈ નહીં, પણ એમાં SC ST OBC ને EWS છે કે જનરલ છે એ તો ખબર પડે જ છે એમાં. એટલે તમારે નક્કી જ છે કે SC ST OBC છે તો એના માર્ક ઘટાડો, જનરલ અને EWS છે તો માર્ક વધારો. અને એટલા માટે જ એક બાજુ 65% લોકો સિલેક્ટ થાય છે અને એક બાજુ 10% લોકો સિલેક્ટ થાય છે. આ ભેદ છે. આવું પ્રશ્ન પેપરો સેટ કરવામાં પણ મેં આગળ વાત કરી એ પ્રમાણે આ તૈયારીઓ કરવામાં મને એમ થાય કે વિચરતી વિમુક્તિ જાતિના મારા વિસ્તારના નટબજાણિયા છોકરાઓ છોકરીઓ હશે, બહુ મુશ્કેલથી ગ્રેજ્યુએટ થયા હોય, બહુ મુશ્કેલથી તૈયારીઓ કરી હોય. આવા દેવી પૂજક સમાજ હશે, આવો રાવણ સમાજ હશે, આવા અલગ અલગ પ્રકારના તોરી તરગારા સમાજ હશે, જે છે એ નાયક સમાજ હશે કે જે પોતે આવા બધા ઇન્સ્ટિટ્યુશન્સનો લાભ નથી મળતો. ઠાકોર સમાજ છે, આદિવાસી સમાજ છે. કયા આદિવાસી સમાજ માટે ધામ ચાલે છે? કયા ઠાકોર સમાજ માટે ધામ ચાલે છે? કયા વિચરતી વિમુક્ત જાતિઓ માટે ધામ ચાલે છે? તો અત્યારે જે જીપીએસસી ની પરીક્ષાઓ જે ચાલી રહી છે, એક તરફ લેખિત માટે માંડ કરીને મહેનત કરીને તૈયાર થયા હોય, ત્યારે મૌખિકના નામે એમને દેખીતો ન્યાયને પાડી દેવાના. એટલે તમે છે ને એક બાજુ ઘોડાને બાંધી રાખો, ખવડાવવાનું નહીં, અને એક બાજુ ઘોડાને બરાબર તમારે જેટલા પણ પોષણ ને વિટામિન્સ આપવાના હોય આપવાના, અને બેને કહેવાનું કે હવે તમે હરીફાઈ કરો. આ એના પ્રકારની હરીફાઈ અત્યારે જીપીએસસી ના બોર્ડમાં. અને મને કેવું લાગે છે, લોકો હરીફાઈની વાત કરીને એટલે મને પેલું યાદ આવ્યું કે દોડના માર્ક્સ વચ્ચે કાપી નાખ્યા હતા. હા, હરીફાઈમાં બિલકુલ. એટલે જુઓ આમાં કેવી રમત, આ બહુ સાચી વાત છે. સારું થયું આ વાત કે જ્યાં જરૂર છે જી અહીંયા બૌદ્ધિક જ્ઞાન ચકાસણીની, તો એમાં જુદા પ્રકારનો ભેદભાવ. પોલીસ કોન્સ્ટેબલ, મોટા ભાગે પોલીસ કોન્સ્ટેબલ હોય એ ફિઝિકલી ફિટ હોવા જોઈએ. અને એ લોકોને તો તોંદ વધી ના જાય, દોડે, એને તો શારીરિક ક્ષમતાના આધારે એના માર્ક આપવામાં આવે છે. તો પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં દોડના માર્ક કાપી નાખ્યા, દોડના માર્ક રદ કરી નાખ્યા. કારણ કે ખબર પડી કે આ દોડના માર્કની વાત કરશો તો પેલો દેવી પૂજકનો દીકરા દીકરી, પેલા ઠાકોર સમાજના દીકરા દીકરી, કોળી સમાજના દીકરા દીકરી, કે પછી તમારા અલગ અલગ જે વિચરતી વિમુક્ત જાતિઓના કે માલધારીઓના કે ખેત મજૂરના કે દલિતના કે આદિવાસીના બાળકો જે છે એ તો દોડમાં દોડીને આગળ નીકળશે. કારણ કે જીવનમાં રોજ સંઘર્ષ કરે છે, એ જીવન જીવવા માટે એને રોજ દોડવું પડે છે. અને એ દોડમાં એ આગળ નીકળે છે. તો કે ચાલો તમે એ દોડમાં આગળ નીકળો છો તો એ માર્ક કાર્ડ નાખો, એટલે તમે એમાંથી પણ તમને પૂરા કરી નાખવાનું. વેટનરીના વિદ્યાર્થીઓ લેવાના હોય તો એમાં હવે જે વેટનરીનું જે ઢોરના પગ વચ્ચે રમીને મોટો થયેલો હોય એનું, જેમ કે હું વિચાર કરું કે મારું પશુપાલનનું જ્ઞાન હું જ્યારે ભણતો નહોતો ને તો 50% તો હું જ્ઞાન મારામાં એ હતું જ કે ગાય વિયાણ થાય તો શું કરવું, આડું આવે તો શું કરવું, એને અચાનક હરાડવું પડી જાય તો શું કરવું, પારસો ના મૂકે તો શું કરવું, વાસણું ના સંગ. તો આ જ્ઞાન તો બધું જ જે છે ને એ જ્યારે હું સ્કૂલમાં નહોતો ગયો ને એ ઉંમરે મને વારસામાં મળ્યું હતું. એવા પશુપાલકો, વંશ વારસાગત પશુપાલકો, એને વેટનરીમાં અભ્યાસમાં જવું હોય તો એને પેલા જે 5% મળે છે નથી મળતા, કારણ કે એની સામે જમીન નથી. પશુપાલકો તો જમીન વિહોણા છે, રાઈટ. એટલે હું કોઈ ટ્રેક્ટરથી ખેતી કરતો આધુનિક ખેડૂતનો દીકરો છું તો મને 5% મળશે, પણ હું પશુપાલક છું ને જમીન વિહોણો છું તો એ 5% લાભ નહીં મળે. એટલે સરકાર જે છે ને એ ક્યાં કોને કેવી રીતે આમાં બાદબાકી કરી શકાય એના માટે વિધિવત રણનીતિ તૈયાર કરતી હોય એવું લાગે છે. પણ આપણે આજે તમે કે કોઈ પણ નેતા કે અમારા જેવા જે બી એક્ટિવિસ્ટ છે, આપણે જ્યારે પણ ST SC OBC ના હકની વાત કરીએ છીએ ત્યારે સામેથી એક એવો એલિગન્સ લાગે છે કે આપણે લોકો જાતિવાદ કરીએ છીએ કે તમે લોકો ફક્ત હંમેશા ST SC OBC કર્યા કરો છો, તમે જાતિવાદી છો, તમે શા માટે જનરલ કેટેગરીમાં આવતા ગરીબો વિશે વાત નથી કરતા. એ સિવાય એક એલિગેશન એ પણ લાગે છે કે હવે તો આ જે ST SC OBC જાતિઓ છે એમાં પણ અમુક વર્ગ જે છે ભણી ગણીને આગળ આવી ગયો છે, એ શા માટે પોતાના અનામતનો લાભ છોડી નથી દેતા અને શા માટે પોતાના સમાજના અન્ય જે ગરીબ તબક્કા છે એના વિશે વિચારતા નથી, એના વિશે કામ નથી કરતા. અને જે જનરલ કેટેગરી ગરીબો છે રહી જાય છે, એ લોકો સારા એવા માર્ક્સ લાવે છે, મેરિટમાં ઉપર હોય છે, એ રહી જાય છે, અને પેલા મેરિટ જેનું નીચું છે એ આવી જાય છે. આવા એલિગેશન
એલિગેશન્સ લાગે છે, આને તમે કઈ રીતે ટેકલ કરો છો, કઈ રીતે આનો જો જવાબ આપો? આખું આપણે આમાં છે ને સોશિયલ એન્થ્રોપોલોજી જે છે એ સમજવી પડે કે આપણે ગુજરાત જે છે ને એ જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ પૂંજીવાદ અને also. પૂંજીવાદ જે છે ને એની પ્રયોગશાળા છે. બિલકુલ. હું ભારતભરના અનેક રાજ્યોમાં એટલે 600 જિલ્લાઓમાં ફર્યો છું જી. અને ભારતભરના 600 જિલ્લાઓમાં ફર્યા પછી મેં જોયું કેરલામાં તમને ફર્નાન્ડીસ, મોહમ્મદ અને રામકૃષ્ણ ત્રણેયના બંગલા લાઈનમાં જોવા મળશે. આપણે અહીંયા શક્ય નથી. બિહારમાં તમને આ જ વસ્તુ જોવા મળશે કે એક જ ફ્લેટમાં હિન્દુ અને મુસ્લિમ બંને રહેતા હોય, અલગ અલગ જાતિ અને ધર્મના લોકો સાથે રહેતા હોય. તમને આ નાગાલેન્ડમાં જોવા મળશે, તમને આ મિઝોરમમાં જોવા મળશે, તમને આ દિલ્હીમાં જોવા મળશે. પરંતુ ગુજરાત અને ગુજરાતના શહેરો જેને આપણે બહુ જ વિકસિત ગણીને આપણે પોતાની જાતને સુધરેલા માનીએ પ્રગતિશીલ. છીએ, પ્રગતિશીલ માનીએ છીએ, એ ગુજરાત, યસ. આ ગુજરાતમાં જાતિવાદ બહુ જુદી રીતે એને પોષવામાં આવી રહ્યો છે. તમે જે કહ્યું કે પહેલા જે આરોપ લાગે છે એનું કારણ, ત્યારે મને એક સરસ પંક્તિ યાદ આવી કે હું આમ તો શરાબ વિરોધી વ્યક્તિ છું, પણ છતાં એમ કહે કે તું પીવો તો ગંગાજલ, અગર હમ પીએ તો શરાબ. તો આ એના જેવું છે કે ભાઈ તમે જેને જે કરો જાતિવાદ, અને તમારો જાતિવાદ એટલે અન્યને વિકાસમાં આવતા રોકવાનો જાતિવાદ. તમારો જાતિવાદ એટલે અન્ય સમાજ જે છે એની પ્રગતિને ખતમ કરવાનો જાતિવાદ. અમે જે વાત કરી છે ને જાતિવાદ નથી, સમાજવાદ છે. સમાજવાદની મૂળ જે ભાવના જે છે એ છે કે સમન્યાય, સમાનતા, સ્વાભિમાન ને સ્વાવલંબન કેવી રીતે આવે. તો લડાઈ, હું એક ગરીબની લડાઈ લડું તો એ હું સમાજવાદી છું, એ લોકોને ખબર પડવી જોઈએ. પરંતુ હું એક અમીર સમાજનો પ્રતિનિધિ હોય અને હું મારા જ સમાજની ચર્ચા કરું અને ગરીબોની બાદબાકી કરું તો હું જાતિવાદી છું. જે વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય એ માત્ર એમ કે મારી જાતિ મહાન અને અન્ય બધા નકામા, ત્યારે જાતિવાદી બને છે. પરંતુ હું જે સમાજમાં જન્મ્યો છું અને મારા જેવા અનેક સમાજો જેના માટે કે જે વંચિતો છે, શિક્ષણથી વંચિત છે, સ્વાવલંબનથી વંચિત છે, રહેઠાણથી વંચિત છે, એના અધિકારોથી વંચિત છે, રાશન કાર્ડથી વંચિત છે, હું એની લડાઈ લડું ત્યારે હું સમાજવાદી છું, હું જાતિવાદી નથી. આ વાત સમજવાની છે. મેં જે શરૂઆતમાં તમે પૂછ્યું ને મેં વાત કરી જ્યોત્સના કે ગુજરાત છે એ પ્રયોગશાળા બની છે. અને કેવી રીતે પ્રયોગશાળા? અને પેલા લોકો કહે છે ને કે ભાઈ એક વખત આદિવાસી કે દલિત તરીકે ઓબીસીમાં જેને બેનિફિટ મળ્યો હોય એને બીજી વખત ના લેવો જોઈએ. બરાબર છે. મારે આવા સવાલો પૂછનાર ગુજરાતી અપર કાસ્ટ, અપર ક્લાસના માનસિકતામાં રહેલા લોકો, કારણ કે ગુજરાતમાં અનેક વાણિયા, બ્રાહ્મણ, પટેલ, જનરલ કમ્યુનિટીના લોકો કે જે વંચિતોની લડાઈ લડ્યા છે. આજ ગુજરાત છે જેમાં ઇન્દુ ચાચા હતા, આજ ગુજરાત છે જેમાં ત્રિભુવનદાસ હતા, આજ ગુજરાત છે જેમાંથી ગાંધી અને નહેરુ અને ગાંધી અને સરદાર જે છે એ વંચિતોની લડાઈ લડ્યા છે. એટલે ગુજરાતમાં આજ ગુજરાતમાં જે છે એ સનતભાઈ મહેતાથી લઈને ઇન્દુકુમાર જાની જેવા વ્યક્તિઓ અને એવા અનેક, પ્રકાશભાઈ શાહ, હું અનેક નામો આપી શકું. આ નામનો સિલસિલો છે ખૂબ લાંબો છે કે જે ગરીબો માટે લડ્યા હોય. પુષ્પાબેન મહેતા લડ્યા છે. એટલે કોઈ જ્ઞાતિમાં જન્મ લેવો એટલે જાતિવાદી નથી બનતા, પણ તમે માત્ર પોતાની જાતિના અધિકારોની વાત કરો, માત્ર પોતાની જાતિના જ બાળકોના વિકાસની વાત કરો, માત્ર પોતાની જાતિના જ લોકો માટે તમે ધામ બનાવો, ત્યારે તમે જાતિવાદી છો. અને ગુજરાતનું સૌથી વરવું ચિત્ર તો ત્યાં સુધી છે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા અનેક મહાનગરોમાં રહેવા જતા પહેલા ખરીદવાનું મકાન તો બાજુમાં રહ્યું, ભાડે રહેતા પહેલા ધર્મ પૂછવાનો, જાતિ પૂછવાની, અને એ માનસિકતા આપણા ત્યાં છે. અને એમાં સો કોલ્ડ સવર્ણો, એસસી, એસટી, ઓબીસી ના લોકોને ભાડાના મકાન નથી આપતા. તમે રહેણાંકની વાત કરો છો, હું અહીંયા તમને કહેવા માંગુ છું, હું પોતે સુરતથી છું. સુરતમાં ગલીએ ગલીએ બોર્ડ લાગેલા છે, ગ્રુપ સિવાય લેવેચ કરવી નહીં. એ સિવાય હીરાના જે કારખાના છે ને ત્યાં બી એ લોકો પૂછે છે કયા સમાજના છો, પછી એ લોકો કામે બેસાડે છે. એટલે રહેણાંકમાં જાતિવાદ છે, વ્યવસાયમાં જાતિવાદ છે. અહીંયા
આ ઝોમેટો જેવા ને એવા પ્રકારના જે પાર્સલ જે ડિલિવરી બોય હોય ત્યાં પણ ગુજરાતમાં જાતિવાદ છે. અચ્છા, ગુજરાતમાં હમણાં એક બોર્ડ લાગેલું અચ્છા કે જેના તમારા ખરીદવાથી જેની ઈદ સુધરે ત્યાં ખરીદી ન કરવી, જેની દિવાળી સુધરે ને ત્યાં ખરીદી કરવી. તો મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે આવા જ બોર્ડ લાગવાના ચાલુ થાય અને ગુજરાતના બધા જ દલિતો એવું નક્કી કરે, ગુજરાતના બધા જ એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી એવું નક્કી કરે કે ગુજરાતના જાતિવાદી ધર્માંધ માનસિકતા ધરાવતા મનુવાદીઓના ત્યાંથી એક પણ વસ્તુ ખરીદવી નહીં, તો વેપાર ના ચાલે ભાઈ, ગુજરાતનો વિકાસ ના થાય. કારણ કે ગુજરાતમાં મોટા ભાગના વેપારીઓ કોણ છે? મોટા ભાગના વેપારી. તો પછી તો એક વખત તમે ધર્મના નામે ખેલ ચાલુ કરશો તો કાલે જાતિના નામે આવીને ઉભો રહેશે. એટલે આ ધર્મ અને જાતિના બદલે માનવતાવાદી બનવાની જરૂર છે. આવા બોર્ડ લગાવવાના બદલે આપણે પડોશી ધર્મ, મને એમ થાય છે કે આપણે ત્યાં તો પડોશી ધર્મ હોવો જોઈએ કે ભાઈ હું, અને આવા બોર્ડ લગાવનાર વ્યક્તિઓએ સમજવાની જરૂર છે કે અંતે આ ખેલ છે ને એ તો નાના નાના દુકાનદારોને ખતમ કરી નાખવાનો ખેલ છે. મોટા મોટા શોપિંગના મોલ આવી રહ્યા છે, ત્યારે તમે ક્યાં સુધી આંતરિક લડાઈ લડશો? એટલે ગુજરાતના જાતિવાદને ખતમ કરવા માટે તમે જ્યારે લડો, અને હું તો બહુ સ્પષ્ટ કહું છું, હું તો જાતિવાદના મૂળિયા ઉખેડવા જ જન્મ્યો છું. હું તો જાતિવાદના મૂળિયા ઉખેડવા જ જન્મ્યો છું. અને એ મૂળિયા, હું ડાળીને પાંદડા ઉપર તો ઘા જ નથી કરવા માંગતો, કારણ કે એક ડાળી કાપશો તો બીજી ડાળી ફૂટશે. એના બદલે જાતિવાદને મૂળ હોતો ઉખેડી નાખો, અને દરેક લોકોમાં આ માનસિકતા જે છે આવે એના માટે થઈને. અને આ સંઘર્ષ બહુ, એના માટે તમારે રાજકીય નુકસાન વેઠવું પડે, એના માટે તમારે સામાજિક નુકસાન પણ વેઠવું પડે, તો વેઠવાનું. જાતિવાદનું મૂળ નાગપુરમાં છે અને એની દાળીઓ આખા દેશમાં ફેલાયેલી છે. બિલકુલ. તો તમે શું વિચારો છો, એ મૂળ ઉપર કઈ રીતે તમે ઘા કરશો? જો હું એક પ્રોસેસ ગુજરાતમાં કરી રહ્યો છું ને એક પ્રોસેસ આખા દેશમાં કરી રહ્યો છું, અને દેશના પ્રક્રિયામાં અને ગુજરાતની પ્રક્રિયાઓમાં હું સામે જોયું. નાગપુર જે છે એ હંમેશા એવું માને છે કે, એટલે હું બહુ સ્પષ્ટ RSS, નાગપુર જ્યારે કહીએ છીએ ત્યારે RSS જે એનું થાણું છે, એ અલગ વાત છે કે હવે એમણે અરબો ને ખરબોના ખર્ચે વગર રજિસ્ટ્રેશને દિલ્હીમાં પણ કોર્પોરેટ ઓફિસ બનાવી લીધી છે. દેશભક્તિની વાતો કરતા કરતા ઇમારતો ઊભી કરી રહ્યા છે. મને તો એ નથી સમજાતું કે સંઘ સંચાલક કયા હિસાબે જેટ પ્લસ સિક્યોરિટી લઈને ફરે છે, કોના ખર્ચ અને કોની બીક છે એમને? કોની બીક છે આ દેશમાં? આ દેશભક્ત હોય તો દેશમાં કોઈ બીક ના લાગવી જોઈએ. એટલે સમથિંગ ઇઝ રોંગ. બીજું કે RSS માં ટોટલ 49 એમના રાષ્ટ્રીય પદાધિકારી છે. આ 49 માંથી, મારે, હું જાતિવાદનો કોઈનો વિરોધી નથી, પણ એમાં 43 બ્રાહ્મણ, 3 વૈશ્ય, 3 જૈન અને ખત્રી, ટોટલ 49 થઈ ગયા. તો ગુજરાતના પાટીદારોને બી સવાલ થવો જોઈએ, અન્ય જે જનરલ કેટેગરીના લોકો છે એને પણ સવાલ થવો જોઈએ. એ માઇનોરિટીને તો નથી જ રાખવાના, કારણ કે સંઘી માનસિકતા જુદી છે. તો પછી દલિતો ક્યાં, આદિવાસીઓ ક્યાં, ઓબીસી ક્યાં? તો એના 49 લોકોમાં તો તમને સ્થાન જ નથી. અચ્છા, તમે જ્યારે પ્રાંતના પદાધિકારી બનો છો, તમને એમાં સ્થાન નથી. મહિલાઓ કે જે લોકો આઉટરાઇટ રિજેક્ટ કરે છે કે મહિલા, આના 49 માં એક પણ મહિલા નથી. તો આવી માનસિકતા વાળા લોકો જે છે એ શું કે, આ તો એમની જે ભૂતકાળના જે એમના સ્ટેટમેન્ટ છે, બંધારણને દરિયામાં ફેંકી દેવું છે. કારણ કે બંધારણ સમાન અધિકાર, સમન્યાય, સમાનતા, બંધુત્વ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરે છે. આપણા જે છે એને વ્યક્ત થવાનો અધિકાર, અને પાછો દરેકને એક સરખો. એક આદિવાસી પણ એટલું જ પોતાની વાત સામે રાખી શકે જેટલું એક બ્રાહ્મણ કે એક વાણિયા સમાજમાં રાખે. આપણું બંધારણ જ્યારે તમને મતાધિકાર આપે છે સરકાર બનાવવા માટેનું અને જીવવાનો અધિકાર જે આપે છે, ત્યારે એ જીવવાના અધિકારમાં એ નથી જોતું કે આ કઈ જાતિ કે કઈ ધર્મનો છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં જાતિ નથી જોતું. એ મત આપવાની વાત હોય, ડેમોક્રેસીને બચાવવાની, તો જાતિ નથી જોતું. માણસને માણસ તરીકે જોવું. અને 5000 વર્ષના જે હિસ્ટોરિકલ ઇન્જસ્ટિસ છે એમાંથી ન્યાય કેમ અપાવો, પેલી એક મૂળ વાત ઉપર આવીએ. એક દલિતને 5000 વર્ષથી જે અન્યાય થયો હોય અને તમને 75 વર્ષમાં બહુ કાઠું પડે છે. 5000 વર્ષના અન્યાયની સામે
આ 75 વર્ષ તો સેફગાર્ડ છે, અને તેમ છતાંય આ દેશની અંદર સૌથી વધારે ગરીબો જે છે એ એસસી એસટી ને ઓબીસી સમાજમાં છે. એટલે કશું કોઈનું લૂંટાઈ નથી ગયું. જોશના, એક લોકોએ જે ગેરસમજ છે એને દૂર કરવી પડશે. મોટાભાગના અમીરો અને અપર ક્લાસ અને અપર કાસ્ટના માનસિકતા ધરાવનાર મનુવાદીઓ એવું માનતા હોય છે કે અમે ટેક્સ ભરીએ છીએ ને એના પૈસાનો ફાયદો એસસી એસટી ને ઓબીસી થાય છે. આ બહુ બધી ભ્રમણા છે, બહુ જ મોટી. અદાણી હોય કે અંબાણી હોય, એ કોઈ દિવસ કોદાળીને પાવડો લઈને કામ નથી કરતા. અદાણી અંબાણીનો બેટો એ અનંત હોય કે એ ભલો ભાઈ એનો આકાશ હોય, એ કોઈ દિવસ ઈંટના ભઠ્ઠામાં જતા નથી, કે ખેતરમાં ખેડ કરવા જતા નથી, કે દૂધ પેદા કરવા જતા નથી. આ દેશમાં સૌથી પહેલા ટેક્સને જનરેટ કરવા માટે જે કામ કરે છે, જે પરસેવો પાડે છે, એ ખેતરમાં ખેતી કરતો મજૂર છે, ઈંટના ભઠ્ઠામાં કામ કરતો મજૂર છે, કોયલાના ખાણમાં કામ કરતો મજૂર છે, કે પછી કોઈની મિલની અંદર મજૂરી કરતો મજૂર છે, કે કોઈના ત્યાં આઉટસોર્સિંગમાં બેસીને કોલ સેન્ટરમાં બેસીને 12 કલાક કામ કરતો, કે કોઈની ઓફિસની સિક્યુરિટી ગાર્ડ, એ પણ 8,000 માં, કોઈના સિક્યુરિટી ગાર્ડ તરીકે બહાર સુરક્ષા કરતો, કે આ બોર્ડર ઉપર આ દેશની સુરક્ષા કરતો. એ આ માનવી છે જે રિયલ ટેક્સ પેયર છે. એ કમાય છે, એ પેદા કરે છે, એ પેદા કરે છે, એને પૈસાવાળા લોકો પ્રોસેસ કરાવડાવે છે. પ્રોસેસ પોતે નથી કરતા, મજૂરો પાસે કરે છે. એ માત્ર ને માત્ર એની પાસે ધન સંપત્તિ હોવાના કારણે એ લોકોની આવક વધે છે, અને એ વધેલી આવક જે કોઈકના ખભા ઉપર, કોઈકના પરસેવાને કમાણી છે, એમાંથી વધેલી આવક છે, એમાંથી એ ટેક્સ પેમેન્ટ કરે છે. અને છતાં એ લોકો એવું માને છે. અચ્છા, બીજું કે બધુંય પેદા થયા પછી એક ખેડૂત ખેતરમાં કપાસ પેદા કરે, મજૂરી કરે છે, બધું કરે છે, પરસેવો પાડે છે, અને 2 છેડા મળતા નથી. પણ એ જ કાપડ જ્યારે મિલમાં જઈને પાછું રંગ રોગાન થઈને પાછું આવે છે ને, ત્યારે એ ખરીદી નથી શકતો. અને એટલે જ કહે છે કે મિલો કો ચલાયા मैंने धागों को बनाया, ताना बाना जोड़कर कपड़ा बनाया, सपनों के रंगों से उनको सजाया मैंने. અને છતાંય મારા માટે કફન પણ ત્યાં નથી હોતું, ખાપણ પણ મારા માટે નથી હોતું. આ જ વસ્તુ અનાજમાં પણ લાગુ પડે છે કે ભાઈ જે વ્યક્તિ અનાજ ઉગાડે છે ને, એ પાછો બજારમાં જઈને એ જ અનાજ ખરીદી નથી શકતો. એની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. અને છતાં બી અત્યારે એવા એલિગેશન લાગે છે કે ભાઈ અનામત આર્થિક બેઝ ઉપર હોવું જોઈએ. મને આજે જ કોલ આવ્યો હતો એક મારા શ્રોતા તરફથી, એમણે આવી વાત મૂકી. આ તો આપણી વાત થઈ રહી છે એટલે મને યાદ આવી ગયું કે તમે લોકો એસટી એસસી ઓબીસી કરો છો, જાતિવાદ કરો છો, અનામત હવે કાઢી નાખવું જોઈએ, આર્થિક બેઝ ઉપર લાવવું જોઈએ. તો એ સાહેબ પોતે બહુ સારી પોસ્ટ ઉપર છે, બૌદ્ધિક વ્યક્તિ કહી શકાય. ચાલો અનામત કાઢી નાખીએ જ્યોત્સના, પણ એક કામ કરીએ, અનામત કાઢવા માટેની બિલકુલ અનામતને ચાલો નાબૂદ કરી નાખીએ, પણ એક કામ કરીએ. જન્મથી મૃત્યુની જે સફર છે ને, એમાં સમાન અવસર બધા માટે ઉભો કરીએ. राष्ट्रपति का बेटा हो या चपरासी की संतान, सबको शिक्षा एक समान, सबको शिक्षा एक समान. ચાલો લઈ આવીએ જો. ચાલો એ અમીરનો બેટો હોય, અદાણીનો હોય, અંબાણીનો છોકરો છોકરી હોય, કે મારા ગામના દેવી પૂજક કે વાલ્મીકીનો છોકરો કે છોકરી હોય, એ બેને એક સ્કૂલમાં ભણાવીએ. ચાલો એ કલેક્ટરનો દીકરો હોય કે મારા ત્યાં ચપરાસીની દીકરી હોય, એ બેને એક સ્કૂલમાં ભણાવીએ. ચાલો એના માટેની હોસ્ટેલ એક સમાન બનાવીએ. ચાલો એના ટ્યુશનના ક્લાસીસ એક સમાન બનાવીએ. ચાલો રોજગારના અવસર જે છે બંનેને એક સમાન આપીએ. ચાલો એ જન્મ છે ને ત્યારે બાળક તરીકેનું પોષણ એક સમાન આપીએ. ચાલો એ માના ગર્ભમાં છે ને ત્યારે બંનેને એક સમાન પોષણ માને આપીએ. અને પછી કહીએ કે આ સમાનતાની લડાઈ 18 કિલોમીટર ચાલીને આદિવાસીનો દીકરો કે દીકરી નદી ઓળંગીને પાણીમાંથી પરીક્ષા આપવા માટે જાય અને સ્કૂલોમાં જાય અને ત્યાં જઈને જોવે તો શિક્ષક ન આવ્યો હોય અને એને હરીફાઈ કોની સાથે કરવાની? ઇંગ્લિશ મીડિયમમાં એસી અમદાવાદના એસીના ક્લાસરૂમમાં, જ્યાં બાર ડ્રાઈવર ઉભો હોય, ગાડી લઈને મૂકવા જાય, લેવા જાય, અને સાંજ પડે અને જેના મા બાપ ડોક્ટર હોય, જેના મા બાપ એન્જિનિયર હોય, અને એ રાત્રે પૂછે કે બેટા બેટી શું થયું, તે શું માર્ક લાવ્યો, કેમ લાવ્યો, જ્યારે એ મારો આદિવાસી, એ મારો દલિત, કે મારો એ છેવાડેનો દેવી પૂજક જે છે એને એ જ ખબર નથી કે તું ક લખે છે કે ખ લખે છે, અને પછી કહીએ છીએ કે હરીફાઈ કરો. તો આ હરીફાઈ જે છે ને
એ સમાનતા લાવીને પછી ચાલો સંસાધનોની વહેંચણીમાં સમાનતા કરી દઈએ, ચાલો ભારતના દરેક નાગરિકને 2-2 હેક્ટર જમીન એક સરખી કરી નાખીએ અને પછી આપણે કહીએ કે ભાઈ અનામત નથી જોતી, હવે નથી જોઈતી. યસ, એ દીકરી કે જેને તમે સવારમાં ઉઠીને વાસિંદુ વાળવા લગાડી દો અને દીકરો કે જેને તમે આગળ ભણવા માટે હોસ્ટેલમાં મોકલો, તો એ દીકરા અને દીકરીનો ભેદ મટાવી દઈએ અને પછી એમ કહીએ કે અમારે દીકરીઓ માટે પણ અનામત નથી જોતી. ના, અમારે મહિલા અનામત પણ હવે નથી જોતી. આ પરિસ્થિતિનું નિર્માણ કરો તમે. બરાબર છે. આવી પરિસ્થિતિ જો તમે મહિલાઓને, દલિતોને, આદિવાસીઓને, પછાત લોકોને, માઇનોરિટીને, દરેકને જો ખરેખર એવું ઈચ્છતા હોય કે અનામત નીકળી જવી જોઈએ, તો બધાને એક સમાન કરી દો, સંસાધનોની સમાન વહેંચણી કરી દો. જે અવસરો છે, જે બધા ન્યાય તંત્રમાં, શિક્ષા તંત્રમાં જે એક ચોક્કસ વર્ગ અડ્ડો જમાઈને બેઠો છે, ત્યાં પણ સમાનતા આપો. ગુજરાતની અંદર સરકારી શાળાઓને તાળા લગાડી દેવાના અને ખાનગી શાળાઓનો રાફડો વધી જાય, સરકારી યુનિવર્સિટીઓ ના બને નવી અને ખાનગી યુનિવર્સિટીઓ 60 નવી બની જાય, અને બધી જ યુનિવર્સિટી જે બની છે ને 60, એમાંથી જાણવું છે કે એસસી, એસટી અને ઓબીસી ની માઇનોરિટીની કેટલી યુનિવર્સિટી બની છે ભાઈ? કોની બની છે યુનિવર્સિટીઓ? એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે એ કોણ છે? 110 યુનિવર્સિટી ગુજરાતમાં છે, એમાંથી 105 એ જનરલ કેટેગરી વાળા વાઇસ ચાન્સેલર છે. તમારે વાઇસ ચાન્સેલર જનરલ કેટેગરીમાં મળે? બિરસા મુંડા યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર તમારો જનરલ, આંબેડકર યુનિવર્સિટીનો તમારે જનરલ, પશુપાલન માટેની જે નવી હમણાં કંઈક ગૌ સંવર્ધન યુનિવર્સિટી બની, તો એનો તમારો જે છે ત્યાં ગોપાલક નથી. યસ, સવાલ એ જ છે. તમે તમારે આઈએએસ અને આઈપીએસ ઓફિસરોમાં સિનિયર, અરે ભાઈ એસસી, એસટી, ઓબીસી છે તો સાઇડ પોસ્ટિંગ, અને તમારો મનીવાદી છે તો તમારે ક્રિમી પ્લેયર વાળું પોસ્ટિંગ, ક્રિમી પોસ્ટિંગ, મહત્વના નિર્ણાયક વાળા પોસ્ટિંગ. ગુજરાતના મુખ્યમંત્રીઓ, ગુજરાતના મંત્રીઓ, એના આંકડાઓ વિશેનો એક ચોક્કસ મેં અગાઉ પણ વાત કરેલી છે, અત્યારે એમાં ડિટેલમાં નથી જતા. ખાતાઓમાં પણ દેખાય છે, મંત્રીઓના ખાતાઓમાં પણ 76 માંથી 66 ખાતાઓ જે છે એ ગુજરાતમાં ચોક્કસ જાતિઓને, અને બાકીના માત્ર 10 અને મહત્વ વગરના માછીમારીને, જંગલ ને, પુરવઠા વિતરણ ને, સમાજ કલ્યાણ ને, એવા જે છે પંચાયત ને, એ જે છે એવા સાવ થુલિયા જેવા ખાતાઓ એ જે છે એસસી, એસટી ને ઓબીસી આપી દીધા છે. મને પણ ઘણી વખત સવાલ થાય, શું એસટી ઓબીસી માં કોઈ એવો નેતા નથી જે નાણાં ખાતું સંભાળી શકે? અરે અનેક છે. હું તો માનો કે એ જ અલગ વાત છે, લોકો એમ કે તમે કે ધારાસભ્ય છો તમને કંઈક આપીએ, બરોબર છે, હું એમ એવું કહી શકે, પણ હું એમ કહું છું કે હું આજની ગુજરાતની સરકારમાં મિનિસ્ટર બનેલા એ દરેક વ્યક્તિને હું હોય કે ભાઈ જિગ્નેશભાઈ હોય, અમે ચેલેન્જ કરીએ કે અમારી સાથે બંધારણની ચર્ચા કરવા બેસે, અમારી સાથે ફાઇનાન્સની ચર્ચા કરવા બેસે, અમારી સાથે ગુજરાતની આખી જમીન અને એનું જે છે એની ચર્ચા કરવા બેસે, અમારી સાથે જે છે ગુજરાતના સ્વાવલંબન રોજગાર વિશે ચર્ચા કરવા માટે બેસે, સુરક્ષા વિશે ચર્ચા કરવા બેસે, અને અમારા કરતા જો સારું જ્ઞાન ધરાવતા હોય, એક પણ વ્યક્તિ આજે ભારતીય જનતા પાર્ટીમાં એવો નથી કે જે કોંગ્રેસના આમ કાર્યકર્તાની તોલે આવી શકે, પરંતુ ત્યાં આઈએએસ અને આઈપીએસ ઓફિસરો દ્વારા સંપૂર્ણપણે શાસન ચલાવવામાં આવે છે અને એમાં ચોક્કસ સમાજોને ફાયદો કરવામાં આવે છે. જ્યોત્સના, આજે જ્યારે હું આ ચર્ચા ગઈકાલે પ્રેસ થઈ તો પછી 1-2 કર્મચારીઓનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે લાલજીભાઈ તમે તો અમારા મનની વાત કહી રહ્યા છો. મેં કીધું શું છે? કારણ કે બાકી તો મનની વાત તો આજ એક જણો જ કરે છે, બાકીના બધા જે છે એને તો પોતાના દિલની વાતો કરવાનો મોકો નથી મળતો. તો એને કહ્યું કે એસસી, એસટી, ઓબીસી સાથે કઈ બીજી રમત થાય છે? રિટાયર્ડ થવાનો એક દિવસનો વાર હોય તો ચોક્કસ સમાજના વ્યક્તિઓ છો તો ડિસિપ્લિનરી એક્શનના નામે એક નોટિસ આવશે. ઓકે. અને ચોક્કસ સમાજના નામો છો તો તમને એક્સટેન્શનના બીજા 2 વર્ષ મળશે. ઓકે. એમાં પણ એમાં અન્યાય છે. એટલે પ્રમોશન પોલિસીમાં પણ અન્યાય છે. એક્ચ્યુઅલી હવે મારે સવાલ એવો પૂછવો જોઈએ કે કોઈ એવી જગ્યા, કોઈ એવું ક્ષેત્ર બાકી છે જ્યાં અન્યાય ના હોય, જ્યાં સમાનતા હોય? એક જગ્યાએ મને એવું લાગે છે કે જ્યાં મજૂરી કરવાની આવે ત્યાં એસસી, એસટી અને ઓબીસી છે, અને એક એનાથી પણ વિશેષ સફાઈ કર્મચારીઓની જે જગ્યા છે ને ત્યાં જરાય અન્યાય નથી. ત્યાં બધી જ ત્યાં કોઈને જનરલ કેટેગરીમાંથી નથી જવું. ત્યાં એ લોકો સમાનતાની વાત પણ નથી કરતા કે અમને પણ નથી કે ભાઈ અમને પણ આમાં હક આપો. ત્યાં કોઈને નથી જવું. એ જાણે અજાણે એવું માનીને માનસિકતા કે આ તો જાણે
આ આમના માટે જ બનેલું છે, એટલે ત્યાં હરીફાઈ એ લોકોને કર્યું. પરંતુ ત્યાં બી રમત છે. એક યાદ કરવું મને એકદમ યાદ આવ્યું, ત્યાં પણ રમત છે. હા, સફાઈના કોન્ટ્રાક્ટ છે ને, એનો કોન્ટ્રાક્ટરનો માલિક હોય છે એ જનરલ કેટેગરી વાળો હોય છે, માત્ર મજૂરી કરનાર હોય છે ને એ જ સૌથી છેવાડેનો માનવી, વાલ્મીકી સમુદાયનો વ્યક્તિ કે અન્ય દલિત સમાજના વ્યક્તિ જે છે એને ત્યાં મજબૂરીએ ત્યાં રાખવામાં આવે છે અને ત્યાં પણ એનું શોષણ થાય છે. મને ખ્યાલ નથી એવું કોઈએ ક્યારેય નિવેદન આપ્યું હોય કે વર્ષોથી સફાઈ કામદાર રોડ રસ્તા સાફ કરવામાં એક ચોક્કસ જાતિ અડીંગો જમાઈને બેઠી છે, હવે અમને પણ એમાં સ્થાન આપો. ત્યાં વિરોધ નહીં કરે, નથી કરતા, ત્યાં નથી કરવું, ત્યાં નથી કરતા. અને પછી કહે છે કે ક્રિમિલિયર લાવો, કે એક વખત ફાયદો લઈ લીધો છે એને તમે આ વાત તો ત્યાં સુધી છે. ગુજરાતના એક મુખ્યમંત્રી પાસે એક ચોક્કસ સમાજના લોકો રજૂઆત કરવા ગયા. અચ્છા, કે તમે તો અમારા સમાજના મુખ્યમંત્રી છો, આ સમાજને નોકરીમાં અન્યાય થાય છે. ત્યારે એ મુખ્યમંત્રી એવું કહે છે કે આ પોલીસ કોન્સ્ટેબલની 1200 જગ્યા ખાલી પડી છે, ત્યાં કરો ને અપ્લાય. તો કે અમારે તો પોલીસ કોન્સ્ટેબલ પણ નથી બનવાનું, અમારે તો સીધું જ પીઆઈ, ડીવાયએસપી અને એસપી બનવાનું છે અને યુપીએસસી કે જીપીએસસી માં ક્લાસ 1 અધિકારી તરીકે જવું છે, નીચે તો કોઈને કામ કરવું નથી. એટલે આ આખી જાતિવાદી માનસિકતા ત્યાં પણ રિફ્લેક્ટ થાય છે. આવા અનેક, આખું હું માનું છું કોઈ ક્ષેત્ર છોડ્યું નથી. કોઈ ક્ષેત્ર, ગુજરાત સહકારી ક્ષેત્ર, દૂધ પેદા કરનાર પશુપાલક જુદા છે અને એનો નિર્ણય કરનાર બોર્ડના ડાયરેક્ટરો જુદા છે. આવું બધામાં જ છે. અરે આપણે આ જે અનાજ જે ખેડૂતો આપે છે ત્યાં, એટલે મંડળીઓ શું એમ, ત્યાં બી જે છે કોન્ટ્રાક્ટર તો સો કોલ્ડ અલગ જાતિના જ છે, ચોક્કસ વર્ગના લોકો છે, અને અનાજ પકવનાર ખેડૂત એક ચોક્કસ વર્ગ. બિલકુલ. માર્કેટ યાર્ડ કોના કબજામાં છે, દૂધ સંઘો કોના કબજામાં છે. યસ. કપડા બનાવનાર કોઈ ઓર છે અને કપડા મોટા શોરૂમમાં વેચવા વાળા કોઈ ઓર છે. બિલકુલ. અને છતાં બી તમે કહો છો કે આર્થિક આધાર ઉપર આવો, તમે લોકો જાતિવાદ ઉપર વાત ના કરો, તો આર્થિક આધાર ઉપર પણ તમે જશો ને તો ખ્યાલ આવશે કે સૌથી વધારે આર્થિક રીતે જે લોકો માર ખાય છે ને એ પણ એસટી એસસી ઓબીસી માં જ છે. બિલકુલ. એટલે પેનલમાં બેસનાર કોણ છે, પેપર કાઢનાર કોણ છે. ઓકે. અને આ તમે અત્યારે આજે જીપીએસસી નું ચાલી રહ્યું છે, એમાં હવે આગળ તમે લોકો શું વિચાર્યું છે, શું કરવાના છો? આખા ગુજરાતમાં અત્યારે બહુ જબરદસ્ત એક જાતનો ઉકળાટ ચાલી રહ્યો છે. હવે તો એવું બન્યું છે કે જે નોકરી વાંચુઓ જે તૈયાર કરી રહ્યા છે એ લોકો પોતે પણ અકરાત્યા થયા છે. પછી એમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિએ લેવાયેલા લોકો 10-10, 15-15, 20 વર્ષથી જે અત્યારે પોતાના હકની લડાઈ લડી રહ્યા છે તો એ લોકો પણ અકરાત્યા થયા છે. બીજી બાજુ જે લોકો સરકારની નોકરીમાં લાગ્યા પરંતુ પ્રમોશન પોલિસીમાં એમની સાથે જે અન્યાય થયો છે ત્યાં પણ લોકો અકરાત્યા થયા છે. એટલે સમગ્ર ગુજરાતમાં અમે લોકો એવું આખું જે વિચારીએ છીએ કે વહેલી તકે ગુજરાત આખાનું આ જ મુદ્દાને લઈને સ્વાભિમાન સંમેલન કરીએ કે કોઈ પણ બીજું નામ શું હશે મને ખબર નથી, જન આક્રોશ હશે, પણ એક મહાસંમેલન કરીને ગુજરાતના દબાયેલા, કચડાયેલા લોકોના અવાજને વાચા આપવાનો એક કાર્યક્રમ કરવો. સાથે સાથે અમે ઝોન વાઇઝ બેઠકો કરીને આમાંથી જે લોકો લડો, મને લાગે છે કે લડાઈ કોઈ એક વ્યક્તિની કે કોઈ એક પાર્ટીની કે કોઈ એક સમાજની નથી. આ લડાઈ જે છે એ અન્યાય સામેની ન્યાયની લડાઈ છે. એટલે એ જ્યારે ન્યાયની લડાઈ હોય તો જેમ કે જનરલ કેટેગરીમાંથી ખૂબ લોકો, ભાઈ હેમંતભાઈ શાહ હોય કે આપણા અસીમભાઈ રોય હોય કે આનંદભાઈ યાજ્ઞિક હોય કે એવા અનેક લોકો છે, એમ કે છે અમારા ગિરીશભાઈ રાજકોટથી આવ્યા હતા તો એ લોકો છે, તો એવા ગોવિંદભાઈ, તો એ ગોવિંદભાઈ છે, તો આ બધા લોકો એમ કે છે કે આમાં ન્યાયની લડાઈમાં જાતિ ના જોવાની હોય, જેને અન્યાય થાય છે એના પક્ષે આપણે ઊભું રહેવાનું હોય. શોષિતની લડાઈ છે, શોષક સામે. બરાબર છે. અને આમાં જે બી અને શોષિત તો કોઈ પણ સમાજનો હોઈ શકે. અને હું એવું માનું છું કે જનરલ કેટેગરીના ગરીબો જે છે ને, કારણ કે આ નવી પદ્ધતિમાં જીપીએસસીમાં શું થવાનું છે કે ઇનડાયરેક્ટલી જે મૌખિકના માર્ક વધારે મૂકવાથી એક જાતિવાદ, ધર્મવાદ અને સાથે સાથે પૂંજીવાદ, એટલે જે પૈસા ખર્ચી શકે એમ છે ને, એટલે ભ્રષ્ટાચારને આમાં બહુ સીધો અવકાશ મળે છે ભાઈ. પેલી લેખિતમાં તો તમને ખબર જ છે કે આજ નહીં તો કાલ બધું બહાર આવશે. મૌખિકમાં તો કશું બહાર. એક જણાએ કહ્યું, એક ભાઈ હતા, એને મને કહ્યું કે હું મેરિટમાં ટોપર હતો લેખિતમાં,
મૌખિકમાં મને માત્ર 4 માર્ક આપવામાં આવ્યા. 4? હા, અને એ વાતને આજે 25 વર્ષ થઈ ગયા છે, એટલે હું એક એટલી વાત જૂની છે, પણ હું તમને ત્યારે મેં ખાલી એવું કહ્યું હતું કે મારું મૌખિક ઇન્ટરવ્યુ છે ને એ તમે વિડીયો કરીને કરો, અને બધાના ઇન્ટરવ્યુમાં વિડીયો કરો, અને વિડીયો છે એ બધી બહાર મૂકો ઇન્ટરવ્યુ પતી જાય પછી, અને પછી તમે માર્ક કેમ આપ્યા છે ને એટલી તો ટ્રાન્સપરન્સી જાળવો. તમે આ 25 વર્ષ પહેલાની વાત કરી ને તો મને યાદ આવી ગયું, આપણે પ્રવીણ ગઢવી સાહેબ પૂર્વ આઈએએસ, હમણાં જ જેમનું અવસાન થયું, એમની સાથે એક વખત અમારી વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી. એમને પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો એ સમયે જ્યારે પોતે આઈએએસ તરીકે સિલેક્ટ થયા હતા. એમને જે ભરતી પ્રક્રિયામાંથી પસાર થયા ત્યારે એમણે કહ્યું હતું કે આ પ્રકારની મતલબ વસ્તુ ત્યાંથી ચાલી આવે છે કે કોણ છે એસટી એસસી ઓબીસી, અચ્છા બીસી, ફાઇલ ફેંકી દે. એમનો પોતાનો કહેલો અનુભવ છે. અનેક દાખલાઓ છે. હું માલધારી સમાજમાંથી, રબારી કમ્યુનિટીમાંથી આવું તો ઘણી વખત લોકો એમ કે તમે રબારી જેવા નથી લાગતા, એટલે શું અમારે સિંગડા હોવા જોઈએ? હા, મને બી ઘણા લોકો કહે છે કે તમે આહિર સમાજ આ જે નથી. માનસિકતા છે ને એ જાતિવાદ છે. યસ. આવું નવું દલિત સાથે પણ પૂછ થાય છે. આવું નવું હમણાં મને વરિયાભાઈ જે છે જયેશભાઈ, એને કાલે વાત કરી કે હું જ્યારે પ્રોફેસર તરીકે ન પેલામાં આપવા માટે ગયો ઇન્ટરવ્યુ, તો એમ કે તમે પણ કઈ જાતિના, કયા સમાજમાંથી, તમે પ્રોફેસર બની શું કરશો એમ કે. એટલે જ્યારે પ્રોફેસર બનવાનું કે લેક્ચરર બનવાનું એ ઠેકો ચોક્કસ સમાજોને આપેલો છે. એકચ્યુઅલી આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, એમાં એમનો વાક નથી, પૂછે છે એનો. હા, લખનારે તો પોતાના સ્વાર્થ માટે લખ્યું છે, કારણ કે લખનાર બી એ પેલું અમલમાં લાવનાર બી એ દલા તરવાડી વાળી વાત જે છે ને કે રીંગણા લઉં 2-4 તો કે લઈ લે 10-12, એમ આ તો એવું છે કે લખનાર પણ એ જ છે, આપનાર પણ એ જ છે, અને પછી નિર્ણય કરનાર પણ એ જ છે. મને ખરેખર તમે જે વાત કરી એ મને યાદ આવી ગયું, જ્યારે કોઈ કહે ને કે અચ્છા એ એસટી માંથી છે, અચ્છા એસસી છે, અચ્છા ઓબીસી, લાગતા નથી એના જેવા. અચ્છા લાગતા નથી એટલે શું નેમ પ્લેટ સાથે લઈને ફરે? એટલે આવા સવાલો છે ને અલગ કેટલા બધા છે કે જેમ કે કોઈ મુસ્લિમ છોકરાને કે છોકરીને કોઈ જોઈને કે એ છે મુસલમાન પણ દેશભક્ત, એટલે દેશભક્તિનો ઠેકો હિન્દુએ લઈ લીધો છે. દેશ એ આ દેશનો એવો એટલો જ નાગરિક છે ને એવો જ છે, અને એટલા જ બલિદાન જેટલા આપ્યા છે એ અલગ અલગ પેલા જેટલા હિન્દુ હોય કે મુસ્લિમ હોય. અને આપણે વાત એક બાજુ મને તો હું એમ કહું કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન પારસી ભાઈ આપસ में सब बहन भाई. આ લોકો ભાઈ ભાઈ કે છે તો શું કહો ભાઈ ભાઈ બેન ભાઈ, કારણ કે બહેનોને તો એટલો જ ઇક્વલ વેલ્યુ છે. તો એ સમજ કેળવતા લોકોને બહુ જ વાર લાગશે. અને આપણે લોકોએ, હું વ્યક્તિગત રીતે આમ એવું માનું છું કે આ જીવન સંઘર્ષમાં જન્મથી મૃત્યુની જે સફર છે ને એ જાતિવાદી તરીકે નહીં પણ માનવતાવાદી તરીકે, જાતિવાદના મૂળિયા ઉખેડનાર તરીકે રહે તો એ ઘણું છે. આ પરિશ્રમ ચાલતો રહે, અને ક્યાંક કશેક સૌથી આપણે ગાંધી અને સરદારે જે આખી વાત કહેલી સર્વોદયની, પણ ગાંધી, સરદાર અને નહેરુના સર્વોદયમાં છે ને એ શરૂઆત જે છે એ અંત્યોદયથી થતી હતી. એટલે સૌથી છેવાડે જે છે અનટુ ધી લાસ્ટ, સૌથી છેલ્લે છે એનો પહેલો ચાન્સ. એટલે જે છે એ કરવો છે સર્વોદય, પણ શરૂઆત અંત્યોદયથી. અને આ સમજ જો આપણા બધામાં, ગુજરાતીઓમાં, ભારતીયોમાં આવશે તો આપણે, અને કમનસીબી છે આપણા સામાજિક આખી સામાજિકકરણની પ્રક્રિયામાં આ દુનિયાના દેશોમાં હું ફર્યો છું, ક્યાંક રંગભેદ છે તો એનું દુઃખ છે, પરંતુ આટલો જાતિ અને ધર્મનો ભેદ તો દુનિયાના કોઈ દેશોમાં આપણાને જોવા. કદાચ એવું કોઈ કેમ કે ભાઈ તમે પાકિસ્તાન ને અફઘાનિસ્તાન, ભાઈ એ લોકો કટ્ટર ઇસ્લામિક છે તો એ ભોગવી રહ્યા છે ને એનો બરાબર. અત્યારે એ કટ્ટરવાદનું ફળ છે એ ઝેરીલા ફળ એ લોકો ભોગવી રહ્યા છે. તો એને કટ્ટર ઇસ્લામવાદ કર્યો તો એને હેરાન થવાનું આજે આવ્યું, તો આપણે કટ્ટર હિન્દુવાદ કરીને આપણે હેરાન થવું છે? મતલબ ટૂંકમાં તમારે એના જેવું થવું છે એમ. તમે એક તરફ એની આલોચના કરો છો કે આ લોકો કટ્ટર છે, તો એની સામે તમે પણ એવા જ થઈ રહ્યા છો. તો એના કરતા કેમ કોઈને નોર્વેમાં અને સ્વીડનમાં એમાં પ્રોબ્લેમ એની સાથે કેમ કમ્પેર નથી કરતા? નોર્વે અને સ્વીડન ભલે ત્યાં મેજોરિટી 90% ક્રિશ્ચિયન્સ છે, પણ ત્યાં પ્રોબ્લેમ નથી, કારણ કે ત્યાં કટ્ટરવાદની ચર્ચા થતી નથી, ત્યાં માનવતાની ચર્ચા થાય છે. આપણે માનવતા તરફ જવાની જરૂર છે. ત્યાં તો હવે તો મોટા ભાગે બધા એથિઝમ તરફ વળી રહ્યા છે, નોર્ડિક કન્ટ્રી. એની સાથે ક્યારેય કમ્પેરિઝન બી નહીં કરે. એ લોકો કમ્પેરિઝન કરશે પાકિસ્તાન જોડે, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક જોડે કરશે. મતલબ તમારે કમ્પેરિઝન પણ એવા જ દેશો સાથે કરવું છે, પાછી આલોચના કરવી છે ને એના જેવું જ થવું.
આ એક બહુ મોટી- તમે જેના આલોચક છો, જેને તમે ખતમ કરી નાખવા માંગો છો, એ તમે એને રોલ મોડેલ બનાવવા માંગો છો, ક્લિયર નથી કરી શકતા. વેલ કઈ નહીં, ખૂબ સારું, મતલબ આપણી વાતચીત રહી અને ઘણી વસ્તુઓ ક્લિયર થઈ. હવે મુલાકાતને આપણે અંત તરફ જઈએ, સાથે જ એક છેલ્લો સવાલ હું પૂછવા માંગુ છું કે આજે જીપીએસસી માં આજે વિદ્યાર્થીઓ આનો ભોગ બન્યા છે, એસટી ઓબીસી ના, એ વિદ્યાર્થીઓ અત્યારે સામે આવવાથી ડરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું લાગે છે કે કદાચ બીજી એક્ઝામમાં જો અમે સામે આવશું તો મારી સાથે વધારે ખરાબ વ્યવહાર થશે, તો કઈ રીતે, મતલબ એ લોકોને પોતાની વાત પણ મૂકવી છે અને ડરી પણ રહ્યા છે. એવા લોકોને તમે શું કહેશો? હું ભાજપી શાસન છે ને એને એમ કહું છું કે ભાઈ, ભૂખ ને ભ્રષ્ટાચાર ભાજપાનો શિષ્ટાચાર. એટલે ભારતીય જનતા પાર્ટી જે શાસન કરે છે એ ભય ફેલાવવાનો, ભ્રષ્ટાચાર કરવાનો, યસ, અને જેમાંથી લોકોને ભૂખ તરફ લઈ જવાનો. એટલે લોકો જે છે એ પોતે પોતાની ભૂખ ભાંગે તો પછી સવાલ પૂછે ને. કોઈ પણ ને તમે છે ને કે પેલા મજબૂર કરી દો જીવવા માટે, કે પછી એ અધિકારની ચર્ચા જ ના કરી શકે. આ ભાજપી સંઘી મનુવાદી માનસિકતા છે. એટલે વિદ્યાર્થીઓમાં ડર હોય સ્વાભાવિક છે. વચ્ચે જે નોકરિયાતો કોન્ટ્રાક્ટ ઉપર ને આઉટસોર્સિંગ વાળા જે લોકો હતા, એ લડાઈ ગાંધીનગરમાં લડતા હતા. હું, ભાઈ જિગ્નેશભાઈ, આનંદભાઈ, અમે જ્યારે સાથ આપવા માટે ગયા તો એ લોકોને અમે ડેટ નક્કી કરી હતી કે આપણે 1 મે આવું કરશું કે આ તારીખે. એ લોકોને ત્યાંથી ભાગી જવું પડ્યું, કારણ કે બધાને છૂટા કરવાનું શરૂ કરી દીધું. એટલે લોકો છે ને એ ધમકી, 400 જેટલા લોકોને એક જ ટાઈમે છૂટા કર્યા હતા, ધમકી આપવાનું ચાલુ કરે છે, નોકરીઓમાંથી છૂટા કરે છે. એટલે વિદ્યાર્થીઓને પણ એવું કે આ તો બધા વિડીયો રાખશે અને પછી કેસ કરશે ને તમને આમાંથી નોકરી પણ હું એવું માનું છું કે લડે તે જીતે. જે લડે જ નહીં એ કોઈ દિવસ જીતે નહીં. એટલે લડવું તો પડે, એ સમજ સાથે કે મને નહીં તો આવનાર પેઢીને ફાયદો થશે. આપણા દેશના આઝાદીના લડવૈયાઓ, બરાબર છે, 1800 થી લડવાનું જે શરૂ કર્યું હતું 1857 થી, એ ના ચાલુ કર્યું હોત તો 1947 માં દેશ આઝાદ ના થાત. અને જે લોકો શરૂઆત કરી હતી એ કઈ સત્તા ઉપર નથી બેઠા, પણ એ લડ્યા માટે આપણે આઝાદ છીએ. આપણે લડીશું તો સમાજ જે છે એની પ્રગતિ થશે. એ વાત તો આપણે સમજવી જ પડશે. બિલકુલ, આ એક સંદેશ છે એસટી એસસી ઓબીસી ના જેટલા યુવાનો આ અન્યાયનો ભોગ બન્યા છે કે ડરો નહીં, તમે ડરો નહીં, તમે આગળ આવો, સામે આવો. કદાચ બની શકે કે તમારી સાથે આનાથી પણ ખરાબ વ્યવહાર થાય, કે આગળ તમને નોકરીમાં પણ ઇસ્યુ આવે, પણ આનો ફાયદો તમારી આવનારી પેઢીને જરૂર થશે. આવનારી પેઢીને આપણે અત્યારે જે લડાઈ લડી રહ્યા છીએ જાતિવાદમાંથી મુક્તિ, જેમ આપણે અંગ્રેજોની ગુલામી કરતા હતા એ વખતે લોકોએ લડાઈ લડી અને આપણને આઝાદી અપાવી, એમ આપણે અત્યારે મનુવાદીઓની ગુલામી કરી રહ્યા છીએ. અને એમાંથી જો આઝાદી જોતી હોય તો કોકને તો આગળ આવવું પડશે, લડવું પડશે, કદાચ શહીદ પણ થવું પડશે. ઘણું બધું છે. ખેર, આ હતા લાલજીભાઈ દેસાઈ. આપણે ઘણી બધી વાતો કરી, જાતિવાદ મુદ્દે પણ વાતો કરી, શિક્ષણ સંસ્થાઓમાં આપણા બધા જ ક્ષેત્રે જે પ્રકારે અન્યાય થઈ રહ્યો છે બધા ઉપર વિસ્તૃત વાત કરી. તમને કેવી લાગી આ વાતચીત? તમારો અભિપ્રાય કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. મળશું આપણે નવા મુલાકાતના એપિસોડમાં કોઈ નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર. નમસ્તે.